તમે જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ, તમારા વિસ્તારની સમસ્યાઓને સત્ય હકીકત સાથે વાચા આપતી ચેનલ. ચાલો જોઈએ આજની મુખ્ય સમાચાર. બોડેલી તાલુકાના પીઠા ગામે શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મોત્સવની ભવ્ય ઉજવણી. ભંડારામાં ભક્તોની ઉમટી પડતી ભીડ. બોડેલી તાલુકાના પીઠા ગામે આવેલ શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે આજે ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે જ મંદિર પરિસરમાં વિશેષ પૂજા અર્ચના સાથે કાર્યક્રમોની શરૂઆત થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિભાવથી રંગાઈ ગયો હતો. સવારે શુભ મુહૂર્તમાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો તેમજ ભક્તોએ ભાગ લઈને ધર્મલાભ મેળવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલા હવનથી મંદિર પરિસર પવિત્ર બની ગયું હતું અને ભક્તોમાં આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થયો હતો. હવન પૂર્ણ થયા બાદ મહારાજની વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. આરતી દરમિયાન જય હનુમાનના જયઘોષોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ઉત્સાહભર આરતીમાં જોડાઈ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મંદિર તરફથી ભક્તો માટે પ્રસાદીની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પ્રસાદી વિતરણ દરમિયાન શિસ્તબદ્ધ રીતે ભક્તોને સેવા આપવામાં આવી હતી, જેના કારણે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ ન હતી. આ કાર્યક્રમમાં શિસ્ત અને સુવ્યવસ્થા જળવાઈ રહી હતી. આ રીતે પીઠા ગામે શ્રી રામભક્ત હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને એકતાના માહોલમાં ઉજવાય એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. રિપોર્ટર અશોક ઠક્કર, બોડેલી. આવી જ સત્ય અને તાજી ખબર માટે અમારા ચેનલ મધ્ય ગુજરાતનો અવાજને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરો.